તો સવારમાં પરીક્ષિતભાઈ રમવા બેસી ગયા હતા અને એને સ્ટેન્ડઅપ ઊભું રહેતા ધીમે ધીમે આવડી ગયું હતું. તારીખ 5 જુલાઈ 2026ના રોજ પરીક્ષિતભાઈ ધીમે ધીમે હાલતા હવે શીખી ગયા છે. એનો વિડીયો બનાવતો હતો એટલે એને પણ મોટો થાય અને જોવે તો હું કેવી રીતે હાલતો હતો, તો એની યાદગીરી માટે મેં વિડીયો ખાસ કરીને બનાવ્યો છે. તો તમે જુઓ, જેમ જિંદગી છે ને એમ ધીમે ધીમે સ્ટાર્ટઅપ થતી જાય છે. ધીમે ધીમે હાલતા બાળકને આવડતું હોય અને કઈ રીતનું હાલે છે ને એ આપણે પણ આપણી જિંદગીમાં આવી રીતે હાલ્યા હશું ને તો એને જોઈને આપણે આનંદ માણીએ. જો ધીમે ધીમે હાલે છે ને તો આગળ પોતું લગાવ્યું હતું, મને ખબર નહોતી, હું વિડીયો બનાવતો હતો. તો ધીમે ધીમે હાલતા એ લપસાઈ ગયું ને તો એ રોયો નહીં. હવે આપણને થોડોક એવો અંદાજો આવે છે, થોડોક અંદરથી મજબૂત તો હશે માણસ. જો એ પાછો ઊભો થઈ ગયો એની રીતે. આજ રોજ એ આવી રીતે ડગલે પણ હાલતો હતો અને ગોઠણિયા પર પણ હાલે છે. હજી ગોઠણિયા પર તો બહુ સ્પીડમાં હાલે છે, પણ ડગલી ભરતો થોડોક ધીમે હાલે છે. જો આ પગલી ભરતો હાલતો હતો ને એનો વિડીયો અને એ ગોઠણિયા પર હાલે એનો વિડીયો. રૂમમાં ભાઈ ધીમે એટલા આવી ગયો હતો કે જાનકીબેન ત્યાં સૂતા હતા ને તો જાનકીને એને જગાડવી હતી. આ બેન ભાઈ છે ને એની મસ્તી જુઓ. આ જુઓ કેમ પરીક્ષિતભાઈ જો ઓલી બિચારી સૂતી છે ને શાંતિથી, તો એને હુવા નહોતી. જો આ રીતની સીધો આવીને જગાડી દીધી. આ જગાડીને પછી પાછો વયો જાય. અને બેન ભાઈ જો હોય ને તો એને બહુ મજા આવતી હોય. જે બેન ભાઈ હોય ને એને તમે વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.